હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું આપણે કાન ખજૂરાને ઘરમાંથી કેવી રીતે ભગાડવો ને એનો વિડીયો હું તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો આપણે જો ઘરમાં ઘણી વખત ચોમાસું હોય છે, બહુ ગરમી હોય છે ને, ત્યારે બહુ કાન ખજૂરા જોવા મળે છે। આપણે વોશરૂમમાંથી કે સિંકમાંથી કે આપણે ક્યાંય પણ જે ગટરની લાઈન હોય ને એમાંથી કાન ખજૂરા બહુ જોવા મળે છે। ત્યારે આપણે નાના બાળકો હોય કે મોટા બધાને ખૂબ ડર લાગે છે, કાન ખજૂરો જોઈને જ ડર લાગે છે। તો આજે આપણે ઘરેલું રીતથી અને કઈ રીતે કાયમીને આપણે કાન ખજૂરામાંથી છુટકારો મેળવવો હોય ને ક્યારેય તમને જોવા ન મળે ઘરમાં, તો તમે આ એક ઇઝીલી ઘરેલું રીતથી હું તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે મિત્રો, તો એન્ડ સુધી જોડાયેલા રહેજો। તો હવે આપણે કાન ખજૂરા માટેનું લિક્વિડ બનાવવાનું છે। ઘરમાં જ અવેલેબલ બધી વસ્તુ છે। પેલું છે આપણે મીઠું લેશું। મીઠું મિત્રો કાન ખજૂરો છે ને સહન નથી કરી શકતો, એ સેજી ટચ થાય ને તો તરત જ ભાગી જાય છે અને ત્યાં જ ઘાયલ થઈ જાય છે। અને બીજું છે આપણે વિનેગર। વિનેગર પણ આપણે ઘરમાં અવેલેબલ જ હોય છે, આપણે ચાઇનીઝ આઇટમમાં એ રીતે ઉપયોગ કરતા જોઈએ છીએ। અને ત્રીજું છે ડેટોલ। ડેટોલ પણ મિત્રો આપણે બાથરૂમમાં ઉપયોગ કરતા જોઈએ છીએ। અને પાણી લેશું। આ ચાર વસ્તુ જ આપણે જોશે। તો બનાવવાનું ચાલુ કરીએ। તો મિત્રો જો આપણે જે વસ્તુ આપણે ઉપયોગ ન કરવો હોય ને એમાં જ આ આપણે લિક્વિડ બનાવશું। તમારે બીજી વખત એનો ઉપયોગ ન કરી શકો, કેમ કે એમાં સ્મેલ બેસી જાય ડેટોલની છે, એટલે તમારે એવી વસ્તુ લેવાની કે જે ફેંકી દેવાની હોય। તો પહેલાં તો આપણે આમાં 1 કપ જેવું પાણી નાખશું અને એમાં આપણે 1 ચમચી જેવું મીઠું પણ નાખી દેશું અને એને આપણે થોડુંક મેલ્ટ કરી લેશું। કેમ કે મીઠું આખું મીઠું હોય ને તો બેસ્ટ છે, પણ તમારી પાસે જો આપણે ઘરમાં અવેલેબલ મીઠું હોય ને તો પણ ચાલે। આ રીતે પાણીમાં એકદમ મેલ્ટ કરી લેવાનું છે, નહીતર શું થશે કે કોણી રહી જશે, એટલે એ સ્પ્રેમાં તમારે આપણે આ મજા નહીં આવે। પછી તમારે 1 ચમચી જેવું આપણે વિનેગર પણ નાખી દેશું। વિનેગરની સ્મેલ પણ સ્ટ્રોંગ જ હોય છે, એટલે કાન ખજૂરો એ પણ સહન નથી કરી શકતો। અને હવે આપણે છેલ્લું જ લેશું આપણે ડેટોલ। ડેટોલ પણ મિત્રો એટલું જ આપણને સ્ટ્રોંગ ફ્લેવરનું હોય છે, એટલે આ રીતે તમારે 1 ચમચી જેવું નાખી દેવાનું છે। અને અત્યારે આપણે જો બોટલ ખોલીને તો પણ એકદમ સ્ટ્રોંગ વાસ આવે છે। આ તમે મિત્રો પોતામાં પણ ઉપયોગ કરી શકો છો, કેમ કે એની સ્મેલ આખા ઘરમાં પ્રસરી જશે ને તો પણ કોઈ પણ જીવજંતુ કે કાન ખજૂરો તો ભાગી જ જશે। હવે આ રીતે મિક્સ કર્યા પછી મિત્રો આપણે આને કઈ રીતે ઉપયોગ કરવાનો છે, તો કે આપણે સ્પ્રે બોટલ લઈ લેવાની છે આ રીતે, અને પછી તમારે આ રીતે બોટલમાં લિક્વિડ ભરી લેવાનું છે। આ એકદમ સટીક ઉપાય છે, તમારે ક્યારેય પણ કાન ખજૂરો ઘરમાં જોવા નહીં મળે મિત્રો। આપણે નાના બાળકો હોય છે ને તો ડરી જાય છે, અને જો એ આપણને એવી રીતે બટકું ભરી જાય કે કાનમાં ગરી જાય છે ને તો આપણે ધંધે લાગી જઈએ છીએ। તો આ રીતે તમારે બોટલ સ્પ્રેની બંધ કરી દેવાની છે, એકદમ ટાઈટ કરી દેવાની છે। તો આ રીતે જો આપણે બાથરૂમમાં સિંકમાં કે તમારે ક્યાંય પણ જ્યાં ભેજવાળું હોય ને જગ્યાએ ત્યાં વધારે આપણે કાન ખજૂરા જોવા મળતા હોય છે ત્યાં છે। પછી આપણે આ જે બાથરૂમની પેલી હોય છે ત્યાં પણ જો કાન ખજૂરાનો ડર તો રહેતો જ હોય છે, ત્યાં પણ આજુબાજુ તમારે સ્પ્રિંકલ કરી દેવાનું છે આ લિક્વિડ।
તો મિત્રો જો તમે આ રીતે ઘરે આવી રીતે લિક્વિડ બનાવીને રાખશો ને તો તમારે ક્યારેય ઘરમાં કાન ખજૂરા જોવા નહીં મળે. આ તમે આ સ્પ્રે તમે સિંકમાં છે કે વોશરૂમની આપણે જારી હોય પાણી જાતું એમાં ગમે ત્યાં તમે સ્પ્રિંકલ કરી દેશો, પ્લસ તમે પોતામાં નાખીને પણ વાપરશો ને તો પણ તમારા ઘરમાં ક્યારેય કાન ખજૂરો જોવા નહીં મળે. અને સ્પ્રિંકલ કર્યા પછી કાન ખજૂરો બેભાન થઈને મરી જ જાય છે મિત્રો. તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.